મિત્રો નમસ્કાર. ધોરણ 10ના મેથેમેટિક્સમાં પ્રકરણ નંબર 2 એટલે કે બહુપદીઓ અને ઇંગ્લિશમાં આપણે એને કહીએ તો પોલિનોમિયલ બહુપદી વિશે આપણે આજે સંપૂર્ણ અભ્યાસ કરવાની શરૂઆત કરી રહ્યા છીએ. અને તમે બધા આ પ્રકરણ તમારા માટે નવું છે, પરંતુ એને સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ તમે સમજશો તો સરળમાં સરળ બની જાય છે. ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે બહુપદીને દર્શાવવા માટે px qx hx વગેરે જેવા નામો આપણે ધોરણ 9માં જાણી ચૂક્યા છીએ. આપણું નામ હોય છે મિત્રો, બહુપદીને પણ નામ હોય છે, એટલે કે બહુપદીને આપણે આ રીતે દર્શાવીએ છીએ. હવે બહુપદીમાં એક ચલ આવે છે. હું એક નમૂનાપ્રદ બહુપદી લખું છું. px બરાબર 2x પ્લસ 3. અહીં મેં એક બહુપદી લખી છે. x એ શું છે મિત્રો? તો ચલ છે. આ શું છે? તો બહુપદીનું નામ છે. અહીં આગળ ચલ x છે અને ચલના ઉપર ઘાત કેટલી છે મિત્રો? તો તમે જોઈ શકો છો કે અહીં આગળ કોઈ ઘાત જ નથી દેખાતી આપણને, તો તેની ઘાત 1 છે. બીજા પદમાં શું છે? તો બીજા પદમાં તો આપણને ચલ જ નથી દેખાતો, પણ મિત્રો ચલ છે અને ચલના ઉપર 0 ઘાત છે. તો આ બહુપદીને એક જ ચલ છે અને એક જ ઘાત છે. તો જે બહુપદીઓને એક જ ઘાત હોય એને આપણે સુરેખ બહુપદી કહીશું. અને એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખીએ છીએ મિત્રો? તો પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે આનું પ્રમાણિત સ્વરૂપ છે px બરાબર ax પ્લસ b. આ આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લખ્યું. તો a અને b શું છે મિત્રો? તો a અને b વાસ્તવિક સંખ્યાઓ એટલે કે સહગુણકો છે. વાસ્તવિક સંખ્યા છે. પરંતુ મિત્રો એક બાબતની ખાસ ધ્યાન રાખવી પડશે. એ જે ચલ છે એનો સહગુણક છે અને એ જ જો 0 થઈ જાય તો એક ઘાત વાળું પદ રહે જ નહીં, માટે સુરેખ બહુપદી જ ન રહે. તો આપણે આ સમયે એક શરત મૂકવી પડશે કે a નોટ ઇક્વલ ટુ 0. એ 0 ના હોવો જોઈએ. તો આ સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. થોડાક ઉદાહરણ આપણે લખીએ. qx બરાબર 5x માઇનસ 6. આ પણ સુરેખ બહુપદી છે. hx બરાબર 3 માઇનસ 5x. ચલવાળું પદ પાછળ પણ હોઈ શકે, તો આ પણ સુરેખ બહુપદી છે. તો સુરેખ બહુપદી વિશે આપણે સંપૂર્ણ માહિતી આપણે મેળવી. હવે મિત્રો આપણે એક ઘાત બહુપદી પછી દ્વિઘાત બહુપદી જોઈએ, જેનું એક હું ઉદાહરણ અહીં લખું છું. દ્વિઘાત બહુપદી px બરાબર, હવે આપણે એના નામમાં જ રહેલું છે કે px બરાબર ચલની 2 ઘાત હશે. 3x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 1. અહીંયા આગળ મેં એક બહુપદી લખી છે. ચલ x છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, 3 પદ છે. પહેલા પદનો સહગુણક છે, બીજા પદનો સહગુણક છે, ત્રીજું પદ છે એનો સહગુણક છે. એટલે કે ચલ દેખાતો નથી એટલે અચર પદ આપણે ગણીએ છીએ.
અહીં આગળ આને આપણે a કહીશું, આને b કહીશું અને આને c કહીશું, કારણ કે આનું પણ આપણે પ્રમાણિત સ્વરૂપ લખીશું. અહીં આગળ ચલના ઉપર 2 ઘાત છે, અહીં બીજા પદમાં ચલના ઉપર 1 ઘાત છે અને ત્રીજા પદમાં ચલ નથી એટલે કે ચલના ઉપર 0 ઘાત છે. તો મિત્રો બહુપદીમાં વધારેમાં વધારે ઘાત કેટલી થઈ? તો 2. માટે આને આપણે સુરેખ બહુપદી નહીં, દ્વિઘાત બહુપદી કહીશું. અહીં જે આપણે બતાવી છે દ્વિઘાત બહુપદી છે. એનું બીજું એક ઉદાહરણ લખીએ. qx બરાબર 5x² માઇનસ 3x પ્લસ 6. અહીં પણ મિત્રો તમે સમજી શકો છો, ચલના ઉપર 2 ઘાત છે, ચલના ઉપર 1 ઘાત છે, ચલના ઉપર 0 ઘાત છે, માટે આ દ્વિઘાત બહુપદી થઈ. તો ચલો હવે આપણે પ્રથમની જેમ આ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે લખીશું? તો px બરાબર ax² પ્લસ bx પ્લસ c. મિત્રો આ પ્રમાણિત સ્વરૂપ થયું. હવે આની પણ આપણે શરતો પહેલી વખત લખી છે, એમાં આની શરતો પણ સાથે લઈએ. કઈ શરતો? તો a b c શું છે? તો a b c વાસ્તવિક સંખ્યા છે. આમાં પણ આપણે એક શરત મૂકવી પડે મિત્રો. જો આને દ્વિઘાત બહુપદી રાખવી હોય અને કહેવી હોય તો શરત જોઈશે જ. કઈ? a નોટ ઇક્વલ ટુ 0. મિત્રો તમે સમજી ગયા છો કે અહીં જો 0 લઈએ તો આ પદ 0 થઈ જાય એટલે કે નીકળી જાય, તો એ તો સુરેખ બહુપદી બની જાય, કારણ કે ચલની ઘાત 1 થઈ જાય છે. આ પદ તો રહેતું જ નથી. માટે આ કમ્પલસરી શરત જરૂરી છે. આ પ્રમાણિત સ્વરૂપ થયું. આ એની શરત છે. abc વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે સહગુણકો કોઈ પણ હોઈ શકે અને a નોટ ઇક્વલ ટુ 0. તો મિત્રો આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે લેવું છે અને એના વિશેની થોડીક માહિતી લેવી છે. મિત્રો એકઘાતી બહુપદી, દ્વિઘાતી બહુપદી અને હવે ત્રિઘાતી બહુપદી આપણે જોઈએ છે. ત્રિઘાત બહુપદી, હું એનું એક ઉદાહરણ અહીં દર્શાવું છું. px બરાબર 4x³ માઇનસ 5x² પ્લસ 3x પ્લસ 1. અહીં આગળ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. પ્રથમ પદના ચલમાં x³ છે, બીજા પદમાં ચલની 2 ઘાત છે, ત્રીજા પદમાં ચલની 1 ઘાત છે અને ચોથા પદમાં ચલ નથી દેખાતો. એટલે હવે તમે સમજી ગયા છો કે ચલની 0 ઘાત છે. અહીં આગળ તમને પૂછવામાં આવે કે સૌથી વધારેમાં વધારે ઘાત કેટલી છે? તો તમે તરત જ કહેશો મિત્રો 3 ઘાત. માટે એને ત્રિઘાત બહુપદી કહીએ છીએ. તો આનું બીજું ઉદાહરણ લખવું હોય તો પણ લખી શકીએ આપણે. qx બરાબર 5x² માઇનસ 4x³ પ્લસ 2x પ્લસ 6. મિત્રો તમને થશે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદ છે. અહીં ચલની 2 ઘાત છે, અહીં ચલની 3 ઘાત છે, અહીં ચલની 1 ઘાત છે, અહીં ચલની 0 ઘાત. તો વધારે વધારે ઘાત 3 ઘાત, માટે ત્રિઘાત બહુપદી તો છે. તો પહેલું જ હોવું પદ એ જરૂરી નથી, માટે આ પણ ત્રિઘાતી બહુપદી છે. તો હવે આના ઉપરથી આપણે એનું સામાન્ય સ્વરૂપ લખવું હોય તો શું લખી શકીએ મિત્રો? તો આપણે લખી શકીએ છીએ કે px બરાબર ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે આપણી પાસે. અને આ જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં પણ શરતો જરૂરી છે
કે આ a b c d એ શું છે મિત્રો? તો a b c d એ સહગુણકો છે, એટલે કે વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો અહીં a b c d એ વાસ્તવિક સંખ્યા છે. આમાં પણ મિત્ર પેલી આપણે જરૂરી શરત છે કઈ? પ્રથમ પદ એટલે કે 3 ઘાત જે ચલના પર 3 ઘાત છે એનો સહગુણક 0 ન હોવો જોઈએ, એટલે a not equal to 0. અને જો આ શરત ન મૂકીએ તો અહીં આગળ 0 લઈએ તો 3 ઘાત વાળું પદ જ નીકળી જાય, માટે ત્રિઘાત બહુપદી કહેવાય જ નહીં. એટલે અહીં આ બંને શરતો આ ત્રિઘાત બહુપદી માટે જરૂરી છે. તો આપણે એક ઘાત બહુપદી જેને સુરેખ બહુપદી કહીએ છીએ, દ્વિઘાત બહુપદી અને એના પછી ત્રિઘાત બહુપદી. હવે મિત્રો બહુપદી ક્યારે ન કહેવાય? કારણ કે આપણે બહુપદી વિશે લીધું, પણ બહુપદી ક્યારે ન કહેવાય તો એના વિશેની થોડીક માહિતી આપણે નોંધ ઉપર લઈએ. ચલના ઉપર મિત્રો, ચલના ઉપર પૂર્ણાંક ઘાત જ હશે, અપૂર્ણાંક ઘાત નહીં હોય. px બરાબર 3x સ્ક્વેર માઇનસ રૂટ x આ બહુપદી નથી. px બરાબર વર્ગમૂળમાં 2x પ્લસ y બહુપદી નથી. px બરાબર 1/x પ્લસ 3 બહુપદી નથી. એટલે હવે તમે સમજી ગયા છો કે બહુપદી ક્યારે અને કોને બહુપદી કહેવાય અને કોને બહુપદી ન કહેવાય. હા, સહગુણક એ કોઈ પણ પ્રકારનો હોઈ શકે, એટલે કે અહીં વર્ગમૂળમાં 2 હોય તો એ સહગુણક છે અને વાસ્તવિક સંખ્યામાં આવી જાય છે, પરંતુ ચલના ઉપર અપૂર્ણાંક ઘાત ન હોવી જોઈએ, જે આપણે હવે એના પછીના સ્વાધ્યાયમાં જોઈએ છીએ. મિત્રો હવે આપણે બહુપદીનું મૂલ્ય, આપણી પાસે એક બહુપદી આપી છે px બરાબર x² માઇનસ 3x માઇનસ 4. તમને હવે સમજ પડી ગઈ હશે કે આ બહુપદી સુરેખ બહુપદી એટલે કે એકઘાતી છે, દ્વિઘાતી છે કે ત્રિઘાતી. તમારી પાસે જવાબ તરત જ હાજર છે. કઈ બહુપદી છે મિત્રો? દ્વિઘાતી બહુપદી. તો આપણી પાસે દ્વિઘાતી એક બહુપદી આપી છે. હવે તમે અહીં જુઓ છો કે અહીં ચલ x છે, ચલ x છે, ચલ x છે. x એ અત્યારે આપણી પાસે અજ્ઞાત છે. હું એની કિંમત x બરાબર 2 લઉં છું. x બરાબર 2 લેતા ચલો હવે દરેક જગ્યાએ અહીં આગળ બહુપદીમાં ચલની જગ્યાએ આપણે x બરાબર 2 મૂકીએ. p2 બરાબર, કારણ કે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે મિત્રો? 2. અહીં x ની 2 ઘાત છે, 2 ની 2 ઘાત, પછી માઈનસ છે 3 x આવ્યો, x ની જગ્યાએ તો આપણે 2 લેવાના છે, માઈનસ 4. ચાલો હવે આપણે જાણીએ છીએ કે 2 ની 2 ઘાત કેટલી થાય? તો 2 ની 2 ઘાત એટલે 4. 3 અને 2 નો ગુણાકાર કેટલો થાય મિત્રો? તો 3 દુ 6 માઈનસ 4. તો અહીં આગળ 4 અને માઈનસ 4, એક પ્લસ છે એક માઈનસ છે, સીધા ઉડી જાય છે. તો આપણી પાસે બધા માઈનસ 6. તો p2 બરાબર માઈનસ 6, એટલે કે x બરાબર 2 આગળ આ બહુપદીનું મૂલ્ય -6 થાય. હવે જો આ કિંમત એટલે કે આ મૂલ્ય 0 આવે તો
અહીં જોઈએ જરા, આ જ બહુપદીમાં x ની જગ્યાએ હું 4 લઉં છું, તો x બરાબર 4 લેતા. ચાલો મિત્રો, હવે આની જેમ તમે અહીં મુકાવો મને, તો p4 બરાબર x ની 2 ઘાત છે મિત્રો, 4 ની 2 ઘાત માઈનસ 3, પછી 4 લઈએ છીએ માઈનસ 4, ગણતરી કરીએ આપણે, 4 ની 2 ઘાત એટલે કે 4 ગુણ્યા 4, 4 4 16, 3 ગુણ્યા 4 તો 12 થશે, માઈનસ 4 તો છે જ, 16 માંથી 12 જાય 4 વધે, માઈનસ 4 તો છે, 4 માંથી 4 જાય તો 0. તો મિત્રો અહીં કિંમત -6 આવી, અહીં કિંમત 0 આવી. આ કિંમત એ પણ બહુપદીનું મૂલ્ય છે, આ પણ બહુપદીનું મૂલ્ય છે, પરંતુ જ્યારે બહુપદીનું મૂલ્ય 0 આવે એટલે કે એની કિંમત 0 મળે, ત્યારે આ જે ચલની જગ્યાએ આપણે જે કિંમત મૂકી છે તેને બહુપદીનું શૂન્ય કહીશું. એટલે કે બહુપદીના શૂન્યો છે કે નહીં એ આપણે કિંમત મૂકી અને ચેક કરી શકીએ છીએ. તો અહીં 2 એ બહુપદીનું શૂન્ય નથી, 4 એ બહુપદીનું શૂન્ય છે, કારણ કે અહીં બહુપદીનું મૂલ્ય 0 મળે છે, અહીં બહુપદીનું મૂલ્ય -6 મળે છે. માટે કહી શકીએ આપણે કે x બરાબર 4 એ બહુપદીનું શૂન્ય છે.